હેલો મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની ધોરણ 6 ની ચોપડી ભણીશું. એની અંદર આપણે આજે પાઠ 3 ભણીશું. આ પાઠ 3 નું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. આગળના બે પાઠ અપલોડ થઈ ચૂક્યા છે. 10મા ધોરણના વિડીયો પણ અપલોડ થઈ ચૂક્યા છે, જે તમારી પરીક્ષાની અંદર કામ લાગશે. આ આપણે જે છે આખું જે પાઠ જે છે સમાજ વિદ્યાની ચોપડી MCQ સ્વરૂપે જોઈશું. પહેલી લીટીથી લઈ છેલ્લી લીટી સુધી જેટલા પણ MCQ બનતા હશે એ તમામ આપણે અહીંયા જોઈશું. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી સત્ય વિધાનો જણાવો. પહેલા તો પ્રશ્નમાં જોવાનું શું પૂછ્યું છે, સાચા વિધાનો કયા છે એ જણાવવાના છે. તો પહેલું જોઈએ, હડપ્પા સભ્યતાનું અન્ય નામ સિંધુ ખીણ સભ્યતા પણ છે. તો આ વિધાન સત્ય છે. આના બે નામ છે. કેમ આવે છે? ભારતની અંદર જે હડપ્પા સભ્યતા છે એના બે નામ રાખવાનું કારણ શું હતું? શરૂઆતના જે સ્થળો હતા એ સિંધુ નદીના કિનારે મળ્યા, એટલે આપણે એનું નામ આપી દીધું સિંધુ ખીણ સભ્યતા. પાછળ જતા શું થયું કે આપણો જે ભારત દેશ છે એની અંદર નીચેના ભાગની અંદર ગુજરાતની અંદર, યુપીની અંદર, મહારાષ્ટ્રની અંદર અન્ય સ્થળો મળ્યા. હવે આ બધા જે સ્થળો જે છે એ તો સિંધુ નદીના કિનારે વસેલા નથી, બરોબર છે. તો હવે એનું નામ શું આપવું? સિંધુ ખીણ સભ્યતા એકલું આપી શકાય નહીં, કારણ કે આ સિંધુ નદીના કિનારે નથી વસેલા બાકીના સ્થળો. તો શું કર્યું કે જે ઇતિહાસકારો, જે પુરાતત્વવિદો હોય છે એ શું કરે કે પહેલું જે સ્થળ શોધાયું હોય ને એના નામ પરથી બાકીના બધા સ્થળો, આખી સંસ્કૃતિનું નામ આપી દે. એક એમનો રિવાજ છે. તો પહેલું સ્થળ હડપ્પા શોધાયું હતું એટલે બીજું નામ એમનું શું આપ્યું? હડપ્પા સભ્યતા. અને બીજું નામ શું છે? બીજું એક નામ સિંધુ ખીણ. આમ બે નામ છે. તો પહેલું વિધાન સત્ય છે. બીજું છે, ઈસવીસન 1921માંથી હડપ્પા નામના સ્થળેથી આ સભ્યતાના અવશેષો મળે. હા મિત્રો, 1921ની જે સાલ હતી ત્યારે હડપ્પા નામનું જે સ્થળ હતું ત્યાંથી આ હડપ્પા સભ્યતાના અવશેષો મળ્યા હતા. તો બીજું વિધાન પણ સત્ય છે. આમ ઓપ્શન સી સાચો થશે કે બંને વિધાનો સત્ય છે. તો પહેલા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી. બીજો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની નગર રચના વિશે સત્ય વિધાનો જણાવો. સત્ય વિધાનો શેના વિશે જણાવવાના છે? નગર રચના વિશે, હડપ્પા સભ્યતાની. પહેલું છે, આયોજનબદ્ધ નગર રચના આ સભ્યતાની આગવી લાક્ષણિકતા હતી. હા મિત્રો, આ નગર રચના એકદમ આગવી હતી. જબરજસ્ત નગર રચના તમને હડપ્પા સભ્યતામાં જોવા મળે છે. એટલે પહેલું વિધાન સત્ય છે. પહેલું વિધાન સત્ય છે એટલે ઓપ્શનમાં જાઓ એટલે પહેલું અહીંયા નથી, બરોબર છે. આપણે સાચું છે એટલે જોવાનું છે. પહેલું અહીંયા નથી આપ્યું તો ઓપ્શન જતો રહેશે. બીજું, પશ્ચિમ તરફ કિલ્લો હતો જ્યાં શાસક લોકો રહેતા હતા અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા રહેતી. આ વિધાન પણ સત્ય છે. પશ્ચિમમાં શાસકો રહેતા, પૂર્વ તરફ સામાન્ય પ્રજા. બીજું વિધાન સત્ય છે એટલે બીજું અહીંયા નથી એટલે કાઢી નાખો. 50-50 આવી ગઈ. 3, નગરમાં રાજમાર્ગોની વ્યવસ્થા. રાજમાર્ગો એટલે મિત્રો આપણે જેમ અત્યારના હાલના નગરમાં જોશો તો મોટા હાઈવે જતા હોય, ચોકડી પડતી હોય, એક ઉત્તરથી દક્ષિણ તરફ જાય, બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જાય. તે મોટા મોટા જે હાઈવે હોય એને કહેવાય રાજમાર્ગ, જે શહેરની અંદર મુખ્ય માર્ગ હોય. તો ત્રીજું વિધાન પણ સત્ય છે. ઓકે, તો ત્રીજું અહીંયા નથી એટલે અહીં જતું રહે. ડાયરેક્ટ સીધો જવાબ શું થઈ ગયો આપણો? ઓપ્શન ડી. ચોથું વિધાન વાંચો ના વાંચો સાચું જ હશે. નગર રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી. હા, મકાનો બધું ઈંટોનું બનેલું હતું. તો ક્વેશ્ચન નંબર 2 માં જવાબ થશે આપણો ડી. વધુ વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક આપી દેજો. ક્વેશ્ચન નંબર 3, હડપ્પા સભ્યતાના રસ્તાઓ વિશે સત્ય વિધાનો જણાવવાની છે. તો રસ્તાઓ વિશેની વાત કરીએ તો શહેરમાં મુખ્ય 2 રાજમાર્ગો હતા, જેમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ. હમણાં સમજાવ્યા મુજબ એક ઉત્તરથી દક્ષિણ તરફ જતો હોય અને બીજો રસ્તો ક્યાં જતો હોય? પૂર્વથી પશ્ચિમ તરફ જતો હોય. આ રીતે રાજમાર્ગો હતા. એટલે પહેલું વિધાન સત્ય છે. પહેલું વિધાન સાચું છે. પહેલું સાચું છે એટલે અહીંયા ઓપ્શનમાં સીમાં નથી, પહેલું એટલે નીકળી ગયો. અહીંયા મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. તો બીજું વિધાન પણ સત્ય છે. શેરીઓ એટલે કે આપણે જોઈ શકીએ કે આપણી સોસાયટીઓ ને બધું હોય તો મુખ્ય માર્ગ આપણો જતો હોય ને એની બાજુમાં શેરી અંદરની તરફ જાઓ તો સોસાયટીઓ ચાલુ થાય. તો બીજું વિધાન પણ સત્ય છે એટલે બીજું અહીંયા નથી એટલે આ જતું રહ્યું. ત્રીજું, રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. તો અહીંયા જોઈ શકો તમે કે આ જે મેં દોર્યું આ તેમાં જો રસ્તો એકબીજાને કેવી રીતના કાપે છે? કાટખૂણે કાપે છે ને. આ બાજુ કાટખૂણો બને, બધી ચારે બાજુ કાટખૂણા બને છે. તો ત્રીજું વિધાન પણ શું છે મિત્રો? સત્ય છે. તો ત્રીજું ક્યાં નથી? ત્રીજું પહેલામાં નથી. સીધો જવાબ શું થઈ જશે? ઓપ્શન ડી. એટલે ચોથું સાચું થઈ જશે ને આપણો જવાબ બની જશે ક્વેશ્ચન નંબર 3 નો જવાબ ડી થશે. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. અત્યારે જેમ સ્ટ્રીટ લાઇટ છે ને એમ પહેલાના જમાનાની અંદર હડપ્પા સભ્યતામાં રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. એટલે કે કોઈ પણ દીવો કે એવું કંઈક મૂકતા હશે એ વખતે તો રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ તમને જોવા મળે. ચારે ચાર વિધાન સત્ય છે એટલે જવાબ થશે ઓપ્શન ડી. ચોથો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની નગર રચના વિશે સાચા વિધાનો જણાવવાના છે. પહેલું, પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. વિધાન સત્ય છે. નદીના બાજુ વસેલા હતા એટલે કોઈના કોઈ વખત એમને પૂર આવ્યું હશે એટલે બાકીના મકાનો મોટાભાગના પછી પાછળથી બંધાયેલા બધા જ મકાનો શું કરવા માંડ્યા? ઊંચા ઓટલા પર બાંધતા. પહેલું વિધાન સત્ય છે. મકાનના દ્વાર મુખ્ય રસ્તા ઉપર ખુલવાને બદલે અંદરની તરફ ખુલતા. તો આ જે મુખ્ય રસ્તાઓ હતા રાજમાર્ગ, એ રાજમાર્ગો પર ના ખુલે મકાનના દ્વાર,
કારણ કે હાઈવે પર તમારું મકાન હોય તો હાઈવે પરનું એનું બારણું ના ખુલતું હોય, તમારું મકાન ક્યાં ખુલતું હોય? તો અહીંયા ધારો કે આ જે મેઇન રસ્તો છે તો અહીંયા થઈને તમારે આ રીતે સોસાયટીનો એક રસ્તો જતો હોય, આ સોસાયટી ચાલુ થાય અહીંયાથી, અહીંયા સોસાયટી ચાલુ થાય ને તમારે અહીંયા બધા મકાનો હોય, તો મકાનોના જે આ સાઈડ બીજું મકાન, ત્રીજું મકાન, તો તમારા જે બારી બારણા ક્યાં ખુલે? શેરીની સાંકડી ગલીઓમાં ખુલે, મુખ્ય રાજમાર્ગો, અહીંયા મુખ્ય રાજમાર્ગો પર ના ખુલે. તો બીજું વિધાન પણ શું છે મિત્રો? સત્ય છે. ત્રીજું શું છે? અહીં 1 કે અને 2 માળના મકાનો જોવા મળે છે. શાસક વર્ગના મોટા 2 માળના અને સામાન્ય લોકોના 1 માળના મકાન જોવા મળે. બધા વિધાન સત્ય છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. તો ક્વેશ્ચન 4 નો જવાબ થશે ઓપ્શન ડી. ક્વેશ્ચન 5 હડપ્પે સભ્યતાની નગર રચના વિશે સાચા વિધાન જણાવવાના છે. અહીં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ વ્યવસ્થા હતી. હા મિત્રો, અત્યારે જેમ ભૂગર્ભ ગટર જોવા મળે છે વ્યવસ્થા, ભૂગર્ભ ગટર વ્યવસ્થા એ પહેલા પણ હતી. મકાનનું પાણી નાની ગટરોમાંથી મોટી ગટરોમાં જતું હતું. હા. ત્યારબાદ ગટરો સાફ કરવા મોટી ગટરો પર ઢાંકણ વ્યવસ્થા હતી. આ વિધાન પણ સત્ય છે. એટલે કે ગટર લાઈન અત્યારે તમે જુઓ છો ને એવું તમામ વસ્તુ પહેલા પણ હતી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન 4. એટલે ક્વેશ્ચન 5 નો જવાબ થશે ABCD માં જોઈએ તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. છઠ્ઠો પ્રશ્ન છે હડપ્પે સભ્યતાના કયા સ્થળથી જાહેર સ્નાનાગર મળી આવ્યા છે? તો જાહેર સ્નાનાગર ક્યાંથી મળી આવ્યું છે? તો મિત્રો ઓપ્શન બી મોહેજો-દડોમાંથી જાહેર સ્નાનાગર મળી આવ્યું છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે સિંધુ કીડ સભ્યતા કે હડપ્પે સભ્યતામાંથી જાહેર સ્નાનાગર ક્યાંથી મળી આવ્યું? તો મોહેજો-દડોમાંથી મળી આવ્યું. મિત્રો આ જે પણ સ્ટેટમેન્ટ લખ્યા છે, જે પણ વિધાનો આપ્યા છે, બધા વિધાનો તમારે વાંચવાના છે શાંતિથી, કારણ કે તમે જો વિધાનો વાંચશો તો તમારે ચોપડીની અંદર પાઠ વાંચવાની જરૂર નહીં પડે, અને પાઠ વાંચ્યો હશે ને તમે MCQ સોલ્વ કરશો તો આરામથી સોલ્વ થઈ શકશે. ક્વેશ્ચન 7 હડપ્પે સભ્યતાના સ્નાનાગર વિશે સત્ય વિધાન જણાવવાના છે. જે જાહેર સ્નાનાગર મળ્યું ને એના વિશે સાચા વિધાનો જણાવવાના છે. પહેલું, આ સ્નાનાગર મોહેજો-દડોમાંથી મળી આવ્યું. આ વિધાન આપણે હમણાં જ જોયું, સાચું છે પહેલું, એટલે ઓપ્શન સી માં પહેલું નથી, નીકળી જશે. તેનો ઉપયોગ ઉત્સવ અને ધાર્મિક પ્રસંગો દરમિયાન થતો. હા, કોઈ ઉત્સવ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ત્યાં સ્નાન કરવા માટે થતો હતો, એટલે બીજું વિધાન પણ સત્ય છે. બીજું અહીંયા નથી એટલે આ ગયું. ત્રીજું, સ્નાનકુંડમાં ઉત્તર બંને તરફ પગથિયા હતા. તો અત્યારે સ્વિમિંગ પુલની અંદર કેવું હતું, ઉત્તર પગથિયા હોય એ રીતે અહીંયા પણ પગથિયા હતા. તો ત્રીજું વિધાન પણ સત્ય છે, એટલે ત્રીજું તો બધી જગ્યાએ છે, બાકીના 2 ઓપ્શનમાં. ચોથું, સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડા પણ હતા. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન ડી. 4 વિધાન સત્ય છે એટલે આપણો ક્વેશ્ચન 7 નો જવાબ થશે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 8 હડપ્પા નગર વિશે અસત્ય વિધાનો જણાવવાના છે. અસત્ય વિધાનો, તો અસત્યની અંદર એટલે કે ખોટા વિધાનો જણાવવાના છે. હડપ્પા હાલ ભારતમાં આવ્યું છે મિત્રો, આ ખોટું છે. હડપ્પા હાલ ક્યાં આવ્યું? પાકિસ્તાનની અંદર આવ્યું. પાકિસ્તાનના મોન્ટેગોમરી નામના જિલ્લાની અંદર આવેલું છે. બરાબર, તો હડપ્પા જે છે એ અત્યારે પાકિસ્તાનની અંદર આવ્યું છે. પહેલું વિધાન ખોટું છે એટલે આપણે તો અસત્ય જણાવવાના છે. એટલે જોઈ લઈએ, એટલે પહેલું ખોટું આવવું જોઈએ, તો પહેલું તો આમાં નથી પહેલું, એટલે જોયું. અહીંથી આ સ્થળ સિંધુ નદીના કિનારે આવ્યું. આ વિધાન પણ ખોટું છે મિત્રો. હડપ્પા નામનું જે સ્થળ છે ને કઈ નદીના કિનારે આવ્યું ખબર? રાવી નદીના કિનારે આવ્યું. એટલે બીજું વિધાન પણ ખોટું છે, તો બીજું જવાબ આવવો જોઈએ. તો બીજું અહીંયા પણ છે, અહીંયા છે. ચલો, અહીંથી 12 જેટલા અન્ન ભંડારો મળી આવે. આ વિધાન સાચું છે. આ સ્થળ સિંધુ સભ્યતાના મુખ્ય નગરોમાંનું એક હતું. હા, હડપ્પા અને મોહેજો-દડો 2 મુખ્ય નગરો હતા, મોટા નગરો હતા. તો જોયો, હવે 2 ખોટા છે અને 2 સાચા છે. તો આપણને ખોટા પૂછે, તો ખોટા કયા છે પહેલું ને બીજું? તો જવાબમાં શું આવશે? ઓપ્શન એ આવશે મિત્રો. તો તમારો 8મા સવાલનો જવાબ થશે ઓપ્શન એ, કારણ કે આપણને અસત્ય વિધાનો પૂછ્યા છે, તો પહેલું ને બીજું ખોટું છે એમ પૂછ્યું છે. ક્વેશ્ચન 9 હડપ્પા સભ્યતાનું લોથલ નામનું જે સ્થળ છે ક્યાં આવેલું છે? તો મિત્રો બધાને ખબર છે, ધોળકા તાલુકાની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. ધોળકા અમદાવાદ ખાતે શું આવ્યું? હડપ્પા સભ્યતાનું લોથલ નામનું સ્થળ આવેલું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ. ભચાઉ કચ્છમાં શું આવ્યું? તો ભચાઉ કચ્છની અંદર એક ફેમસ સ્થળ છે, ધોળાવીરા આવેલું છે. સિંધુ ખીણ સભ્યતાનું ધોળાવીરા નામનું સ્થળ આવ્યું છે. લીંબડી સુરેન્દ્રનગર આમ જોઈએ તો રંગપુર નામનું સ્થળ આવેલું છે ચોપડીઓ મુજબ, પણ અત્યારે ચોપડીઓ મુજબ બદલાઈ પણ ગયું છે. હવે રંગપુર અમદાવાદમાં થઈ ગયું છે. એટલે જેવો જ ઓપ્શન હોય, ઓપ્શનમાં અમદાવાદ હોય તો અમદાવાદ ટીક કરવાનું, અને અમદાવાદ ના હોય તો રંગપુર માટે શું ટીક કરવાનું? સુરેન્દ્રનગર. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ આપણો ઓપ્શન એ થશે, ધોળકા. ક્વેશ્ચન 10 લોથલ વિશે સત્ય વિધાનો જણાવો. પ્રાચીન સમયમાં આજે લોથલ જે હતું એ વેપારિક બંદર હતું અને ઔદ્યોગિક નગર હતું. હા, બંદર હોય તો પછી ત્યાં ઔદ્યોગિક નગર વસેલું જોઈએ, તો પહેલું વિધાન મિત્રો સત્ય છે. એટલે પહેલું અહીંયા નથી એટલે કાઢી નાખવાનું, ઓપ્શન પર જતું રહેવાનું, એટલે સીધું સરળ થઈ જશે. અહીંથી ધક્કો એટલે કે ડોકયાર્ડ મળી આવ્યું છે, એટલે કે એક પ્રકારનું બંદર મળી આવ્યું છે. બીજું વિધાન પણ સત્ય છે. ત્રીજું, અહીંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. તો મણકા બનાવવાની ફેક્ટરી ને વખારો જે છે કે જે અનાજ સંગ્રહ માટેના જે વખાર હોય એ કોઠારો, એ પણ મળી આવ્યા છે. તો ત્રીજું વિધાન પણ સત્ય છે.
અને ચોથું જોઈએ હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ ખાતેથી થતો હતો. લોથલ બંદર હોય તો ઓબ્વિયસલી આંતરરાષ્ટ્રીય વેપાર ત્યાંથી જ થવાનો છે. તો 4 વિધાન સત્ય છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ક્વેશ્ચન 10 નો જવાબ ઓપ્શન ડી થશે. 4 વિધાન સત્ય છે. ક્વેશ્ચન નંબર 11 હડપ્પા સભ્યતાનું જે ધોળાવીરા નામનું જે સ્થળ છે ક્યાં આવેલું છે? હમણાં જ આપણે આગળ જોયું કે ધોળાવીરા જે છે ભચાઉ તાલુકાની અંદર કચ્છ જિલ્લાની અંદર આવ્યું છે. તો ધોળાવીરાની વાત કરીએ તો ભચાઉ કચ્છમાં આવેલું છે. માત્ર વાંચી લેવાથી પરીક્ષા પાસ નથી થતી. પ્રશ્ન સોલ્વ કરતા આવડવું જોઈએ. તો ભલે તમે 5 વાર 10 વાર સબ્જેક્ટ વાંચ્યો હોય પણ તમે પ્રશ્ન ના સોલ્વ કરી શકો ને તો એક્ઝામ ક્રેક કરી શકતા નથી. એટલે MCQ ખાસ સોલ્વ કરતા આવડવા જોઈએ. ક્વેશ્ચન નંબર 12 હડપ્પા સભ્યતા વિશે સાચા વિધાનો જણાવવાના છે. સામાન્ય રીતે હડપ્પા સભ્યતાના નગરો 2 ભાગમાં વિભાજિત હતા. આ મિત્રો સત્ય વિધાન છે કે મોટા સામાન્ય રીતે કીધું છે. એટલે ધોળાવીરા નામનું જે સ્થળ હતું ને 3 ભાગમાં હતું. પણ હડપ્પાના બાકીના નગરો 2 વિભાગમાં હતા એટલે પહેલું વિધાન સત્ય છે. એટલે પહેલું અહીંયા નથી એટલે કાઢી નાખો. ધોળાવીરા નગર 3 ભાગમાં વિભાજિત હતું. તો આ પણ વિધાન સત્ય છે. બીજું પણ વિધાન સત્ય છે. એટલે બીજું અહીંયા નથી, અહીંયા પણ નથી. જો એટલે સીધો જવાબ થઈ જશે ઓપ્શન ડી આપણો થઈ જવો જોઈએ. બરોબર, જોઈ લઈએ. તેમ છતાં જો 2 જ વિધાન વાંચે ને તમારો જવાબ થઈ ગયો. ધોળાવીરા નગર કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર એમ 3 ભાગમાં વિભાજિત હતું. ધોળાવીરા કેવી રીતના? તો કિલ્લો હતો, એક ઉપલું નગર હતું ને એક નીચલું નગર, એમ 3 ભાગમાં વિભાજિત હતું. ચોથું જોઈએ ધોળાવીરા નગર મુખ્ય વિશેષતા વરસાદના પાણી સંગ્રહની અને સ્ટેડિયમની હતી. ધોળાવીરામાંથી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે હોજ મળી આવ્યો છે પાણીનું સંગ્રહ માટેનું, અને એક સ્ટેડિયમ પણ મળી આવ્યું છે. તો ચોથું વિધાન પણ સત્ય છે. એટલે કે બધા વિધાન સત્ય છે. એટલે આપણો જવાબ થઈ જાય ઓપ્શન ડી. પહેલા 2 વિધાન વાંચે ને એના પરથી તમને ખબર પડી ગઈ પહેલું તો જવાબમાં આવવું જોઈએ અને બીજું પણ આવવું જોઈએ. તો સીધો ઓપ્શન ડી જવાબ થઈ જતો હતો. 2 વિધાન વાંચીને તમને આન્સર મળતો હતો પણ આપણે અહીંયા બધા જોઈ લીધા. ક્વેશ્ચન નંબર 13 હડપ્પા સભ્યતાનું કાલીબંગા નામનું જે સ્થળ છે, કાલીબંગા એ નામનું જે સ્થળ છે એ ક્યાં આવેલું છે? તો કાલીબંગા નામનું સ્થળ છે મિત્રો રાજસ્થાનની અંદર આવેલું છે. અહીંથી કાળા કલરની બંગડીઓ મળી હોવાના કારણે આ સ્થળનું નામ કાલીબંગા પડેલું છે. કાલીબંગા નહીં, કાલીબંગા ખાલી. તો રાજસ્થાનમાં આવેલું છે અને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતો. અહીંયા કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક, હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું ગણવામાં આવે? કાલીબંગા, રાજસ્થાન. ક્વેશ્ચન નંબર 14 કાલીબંગા વિશે સત્ય વિધાનો જણાવવાના છે. તો કાલીબંગા જે છે એના વિશે સત્ય વિધાનો જણાવવાના છે. હડપ્પા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. આ વિધાન સત્ય છે. અહીંથી મળેલા તાંબાના ઓજારો કૃષિના સાક્ષ્ય આપે છે. હા મિત્રો, તાંબાના ઓજારો મળ્યા છે, કૃષિ અહીંયા થતી હતી, ખેતી થતી હતી, એના પુરાવા આપે છે. ત્રીજું, અહીંથી ખેડાયેલા ખેતરના અવશેષો મળ્યા. હા મિત્રો, કૃષિ ક્રાંતિ થઈ હોય તો ખબર તો કેવી રીતના પડે? ખેડાયેલા ખેતરના અવશેષો, ઓજારો મળે તો જ ખબર પડે ને. તો મિત્રો આપણો જવાબ થશે ઓપ્શન ડી. બધા જ વિધાન સત્ય હોવાના કારણે ક્વેશ્ચન નંબર 14 નો જવાબ થશે ડી. ક્વેશ્ચન નંબર 15 છે હડપ્પા સભ્યતાના આર્થિક જીવન વિશે સત્ય વિધાનો જણાવવાના છે. આર્થિક જીવન વિશે શું જણાવવાના છે? સત્ય વિધાનો જણાવવાના છે. અહીંના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર, ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા. હા મિત્રો, ખેતી કરતા, પશુપાલન બધું જ કરતા. તો પહેલું વિધાન સત્ય છે. પહેલું વિધાન સત્ય છે એટલે પહેલું નથી, નીકાળ દો. ખેતીમાં શું આવતા? ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ બધું આવતા હતા. તો બીજું વિધાન પણ સત્ય છે. તો બીજું અહીંયા નથી એટલે આ ગયું. ત્રીજું, ખેતર ખેડવા હળનો ઉપયોગ કરતા. હા મિત્રો, લાકડાના હળનો ઉપયોગ કરતા હતા આ લોકો. પછી પાછળ જતા તાંબાના અને કાંસાના ઓજારો પણ બનાયા. એટલે ત્રીજું વિધાન પણ સત્ય છે. ચોથું, પશુપાલનમાં ગાય, ભેંસ, બકરીને ખૂંદવાળો બળદ પાળતા. તો મિત્રો બધા વિધાન સત્ય છે. આ બધા વિધાનો યાદ રાખવાના છે. કે પશુપાલન બધું કરતા, ઘઉં જવ બધું વાવતા, ખેડવા માટે હળનો ઉપયોગ કરતા, ગાય બકરીને બધું પાળતા, બધું તમારે યાદ રાખવાનું છે. ઓપ્શન ડી જવાબ થશે આપણો ક્વેશ્ચન 15 નો. બધા જ વિધાન સત્ય છે. તમામ GCRT ના વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ક્વેશ્ચન નંબર 16 છે હડપ્પા સભ્યતાના આર્થિક જીવન વિશે સત્ય વિધાનો જણાવવાના છે. આર્થિક જીવનની વાત છે, સાચા વિધાનો જણાવવાના છે. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા, જેમાં સુતરાઉ કાપડ મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પહોંચતું હતું. હા મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા એ લોકો. અને તેની સમકાલીન જે સંસ્કૃતિઓ હતી, મેસોપોટેમિયન સંસ્કૃતિ અને ઇજિપ્તની સંસ્કૃતિ હતી, ત્યાં સુધી આ લોકો વેપાર કરતા. તો પહેલું વિધાન સત્ય છે. વ્યવસાયમાં શું કરતા? માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કળા, શિલ્પ કલા કરતા. તો બધું જ કરતા. તો બીજું વિધાન પણ સત્ય હોવાના કારણે બંને વિધાન સત્ય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 16 ની અંદર જવાબ થશે ઓપ્શન સી. એ અને બી બંને વિધાનો સત્ય છે. 17મો પ્રશ્ન છે હડપ્પા સભ્યતાના સામાજિક જીવન વિશે વાત કરી છે અને એમાં સત્ય વિધાનો જણાવવાના છે. તો આ લોકો ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરતા. હા મિત્રો, બકરી ગાય બધું પાળતા તો દૂધનો ઉપયોગ કરતા જ હશે. બીજું, તે ખોરાકમાં માછલીનો ઉપયોગ કરતા. હા મિત્રો, બાજુ નદીના કિનારે વસતા એટલે નદીના કિનારે માછલીઓ હોય એટલે માછલીઓનો પણ ઉપયોગ કરતા. માછલી પકડવાના જે ગલ હોય એ પણ મળી આવ્યા છે. એટલે બંને વિધાન સત્ય છે. એટલે આપણો
જવાબ થશે ઓપ્શન સી, એ અને બી બંને વિધાન સત્ય છે. 17મા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 18, હડપ્પા સભ્યતાના સામાજિક જીવનના વિશે સત્ય વિધાનો જણાવવાના છે. આ સભ્યતાના લોકો સૂતરાવ અને ઊન બંને પ્રકારના કપડાં પહેરતા. હા મિત્રો, ઉનાળાની અંદર એ લોકો સૂતરાવ અને શિયાળાની અંદર ઊનના કપડાં પહેરતા હતા, કારણ કે આપણને ઘેટાના અવશેષો પણ મળ્યા છે, એટલે ઘેટું પણ જોવા મળે છે કે ત્યાં આ લોકો પાળતા હતા, ઘેટું જે ઊન આવે એનો ઉપયોગ કરતા. પહેલું વિધાન સત્ય છે. અહીંના સ્ત્રી પુરુષો કપડાં ઉપરના ભાગે ઉપવસ્ત્ર, નીચે ધોતિયા જેવું પહેરતા, તો બીજું વિધાન પણ સત્ય છે. એટલે ક્વેશ્ચન નંબર 18 નો જવાબ થશે એ અને બી બંને વિધાન સત્ય છે. સી જવાબ થશે. ક્વેશ્ચન નંબર 19, હડપ્પા સભ્યતાના સામાજિક જીવન વિશે સત્ય વિધાન જણાવવાના છે. પહેલું છે, ધાતુ અને હાથી દાંતની બનેલી સોય જે છે એના આધારે અનુમાન લગાવી શકાય કે તેઓ સીવીને કપડાં પહેરતા હતા. તો મિત્રો આ સોય મળી છે, પરીક્ષામાં પૂછે કે સોય મળી, તો સાચી વાત છે કે સોય મળી છે. શેની બનેલી? ધાતુની બનેલી છે, અને એક જગ્યાએ હાથી દાંતની સોય પણ મળી છે. પહેલું વિધાન સત્ય છે. મોટાભાગના લોકો સીવ્યા વગરના કપડાં પહેરતા, તો બંને વિધાન સત્ય છે. સોયથી કોઈક લોકો સીવતા પણ હશે અને અમુક લોકો ડાયરેક્ટ પણ યુઝ કરતા હશે, તો બંને વિધાન સત્ય છે. એટલે ક્વેશ્ચન નંબર 19 નો આપણો જવાબ થશે ઓપ્શન સી, બંને વિધાન સત્ય છે. ક્વેશ્ચન નંબર 20 છે, હડપ્પા સભ્યતાના સામાજિક જીવન વિશે સત્ય વિધાનો જણાવો. તો સામાજિક જીવન વિશે સત્ય વિધાનો, આ લોકો આભૂષણોમાં કંઠહાર એટલે ગળાનો હાર, વીંટી, કડા સ્ત્રીઓ તેમજ પુરુષો બંને પહેરતા હતા. આ બધી વસ્તુઓ સ્ત્રીઓ અને પુરુષો બધું પહેરતા હતા, આભૂષણો પહેરતા હતા ટૂંકમાં. એટલે વિધાન સત્ય છે. તમારે કોમન સેન્સ યાદ રાખવાનું કે આભૂષણો પહેરતા હતા. આ આભૂષણો સોના, ચાંદીની કિંમતી પથ્થરોમાંથી બનતા. કોમન વસ્તુ છે, આભૂષણો શેમાંથી બને? એમાંથી જ બને. તો બંને વિધાન સત્ય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 20 નો જવાબ થશે ઓપ્શન સી, બંને વિધાન સત્ય છે. હડપ્પા સભ્યતાના સામાજિક જીવન વિશે સત્ય વિધાનો જણાવવાના છે. પહેલું છે, આ લોકો માટી, તાંબા અને કાંસાના વાસણો બનાવતા. હા મિત્રો, આ લોકો તાંબાને પણ જાણતા હતા અને કાંસાને પણ જાણતા હતા, એટલે આના વાસણો બનાવતા, ઓજારો બનાવતા. એટલે પહેલું વિધાન સત્ય છે, એટલે સી જતો રહ્યો. ચલો, બાળકો માટે પંખી, સિસોટી, લખોટી જેવા રમકડા બનાવતા. બીજું વિધાન પણ સાચું છે, એટલે બીજું અહીંયા નથી, એટલે સીધો જવાબ થશે ઓપ્શન ડી આપણો જવાબ થઈ જાય. કયો જવાબ થઈ જાય? ઓપ્શન ડી આપણો જવાબ થઈ જાય, કારણ કે બે જ વિધાન પરથી આપણને માહિતી મળી ગઈ. ઓકે, પરીક્ષામાં બીજા વિધાન ના વાંચો તો ચાલે, પણ અહીંયા જોઈ લઈએ. સ્ત્રી અને પુરુષ આકારના રમકડા પણ બનાવતા. સ્ત્રી અને પુરુષ આકારના પણ રમકડા તમને જોવા મળે છે. માથું હલાવતા પ્રાણી, ઝાડ પર ચડતા વાનરની કરામતવાળા રમકડા પણ આ પ્રજાની સર્જન શક્તિ અને કારીગરી વ્યક્ત કરે છે. તો આ લોકો કરામતવાળા રમકડા પણ બનાવતા. તો 4 વિધાન સત્ય છે, એટલે આપણે 21મા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 22, હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાનો જણાવવાના છે. તેમના ધાર્મિક જીવન વિશે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. હા મિત્રો, આ પશુપતિનાથની એક મુદ્રા મળી છે, પછી અમુક મૂર્તિઓ મળી છે માતૃદેવીની. એના પરથી ખબર પડે કે લોકો કોને પૂજતા હતા, શું કરતા હતા. એટલે પહેલું વિધાન સત્ય છે, એટલે પહેલું વિધાન અહીંયા નથી, એટલે ગયો. માતૃકા દેવીની મૂર્તિને ધરતી માતાનું પ્રતીક ગણવામાં આવે છે. હા મિત્રો, એક માતૃકા દેવીની જે મૂર્તિ મળી છે એને ધરતી માતા ગણવામાં આવે છે, ફળદ્રુપતાની દેવી ગણવામાં આવી છે. એટલે બીજું વિધાન પણ સત્ય છે, બીજું અહીંયા નથી, અહીંયા પણ નથી, એટલે જવાબ ઓપ્શન ડી થઈ જશે ઓટોમેટિક. ચલો, ત્રીજું જોઈ લઈએ. તો એ ધરતી પૂજા કરતા, વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવ, સ્વસ્તિકની પૂજા કરતા. હા મિત્રો, પ્રકૃતિને પૂજતા હતા, એટલે બધા વિધાનો સત્ય છે. ચોથું એ સત્ય છે, લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો મળ્યા છે. 4 વિધાન સત્ય હોવાના કારણે ક્વેશ્ચન 22માં જવાબ થશે ઓપ્શન ડી. આ જે ચોથું વિધાન છે ને, ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાયું છે કે લોથલ અને કાલીબંગાનમાંથી અગ્નિ પૂજાના યજ્ઞવેદીઓ, જે આમાં આપણે યજ્ઞકુંડ બનાવીએ ને, અગ્નિવેદીઓ કહેવાય. ઘણી જગ્યાએ અગ્નિવેદી જેવો શબ્દ પણ વાપરી શકે છે પરીક્ષામાં. તો ક્વેશ્ચન 22નો જવાબ છે ઓપ્શન ડી. ક્વેશ્ચન 23, હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાનો જણાવો. આ સંસ્કૃતિની અંદર શબને દાટવાની, એટલે કે જે મુસલમાન લોકો જે દાટે છે શબને, એમ દાટતા પણ હતા. અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કાર જે હિન્દુમાં જોવા મળે છે, એવા અગ્નિ સંસ્કાર એમ બંને રીતો જોવા મળે છે. તો પહેલું વિધાન સત્ય છે. મૃતકને દાટતી વખતે જોડે અમુક વસ્તુઓ મૂકતા, જે મૃત્યુ પછીના જીવનની કલ્પના બતાવે. એટલે કે જે આ જો કબર હોય, તો કબરની બાજુમાં જે કબરની અંદર ધારો કે આ લાશ દફનાઈ હોય, તો લાશની બાજુની અંદર અલગ અલગ વસ્તુઓ મૂકતા, જેમ કે દર્પણ મૂકતા, લિપસ્ટિક મૂકતા. ઘણી જગ્યાએ અલગ અલગ સામાન જોવા મળે છે તમને. તો એનો મતલબ એ લોકો એવું માનતા કે મૃત્યુ પછીની જીવન, કે ફરી આ નેક્સ્ટ જે જન્મ લેશે ત્યારે બધી વસ્તુ સાથે એની જોડે આવશે. પુનર્જન્મની વાત કરતા હતા આ લોકો, કે માનતા હતા પુનર્જન્મમાં. તો ઓપ્શન સી જવાબ થશે આપણો. ક્વેશ્ચન નંબર 23નો જવાબ થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 24 છે, હડપ્પા સભ્યતાની લિપિ વિશે સત્ય વિધાનો જણાવવાનું છે. અહીંયાથી એક લિપિ મળી આવી છે, એના વિશે સાચા વિધાનો કયા છે એ જણાવવાનું છે. સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ અને તામ્રપત્રિકાઓ મળી છે, જેના પર માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરો જોવા મળે છે. હા મિત્રો, સાચી વાત છે.
આ પ્રકારના અલગ પ્રકારની ડિઝાઇનવાળા અક્ષરો તમને જોવા મળે છે, ચિત્રાત્મક લિપિ તમને જોવા મળે છે. પહેલું વિધાન સત્ય છે. આ હડપ્પા લિપિ હજુ સુધી ઉકેલી શકાઈ નથી. તો આ જે લિપિ તમને આ રીતની જોવા મળે છે એ શું લખ્યું છે ને આપણે જાણી શક્યા નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, બંને વિધાનો સત્ય છે. તો 24મા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 25 જોડકા જોડવાના છે. સ્થળો છે અહીંયા અને આજુબાજુ એની આજુબાજુ જિલ્લાઓ છે. તો રંગપુર અને લોથલ, તો રંગપુર અને લોથલ ક્યાં આવેલા છે એ તમારે જોડવાના છે. ચોપડી પ્રમાણે અત્યારે અમદાવાદની અંદર રંગપુર આવી ગયું છે, એટલે તમારે એ ટીક કરવાનું થશે. નહીં તો પહેલા જૂની ચોપડીમાં તમને સુરેન્દ્રનગર બતાવે છે. તો રંગપુર અને લોથલ જે છે ક્યાં આવે છે? અમદાવાદની અંદર. રોજડી શ્રીનાથગઢ જે છે એ રાજકોટની અંદર આવેલું છે. ત્યારબાદ દેસળ પર ધોળાવીરા અને સુરકોટડા જે છે, દેસળ પર ધોળાવીરા અને સુરકોટડા જે છે કચ્છની અંદર આવેલું છે. આ ત્રણેય સ્થળ કચ્છની અંદર આવે છે. ત્યારબાદ મિત્રો આ ભાગા તળાવ જે છે, ભાગા તળાવ એ કીમ નદી જોડે આવ્યું છે. ક્યાં આવ્યું છે? કીમ નદીના જોડે આવેલું છે. અને ત્યારબાદ મિત્રો જોઈએ તો આ જે લાખા બાવળ અને આમરા જે વધ્યું એ ક્યાં આવ્યું છે? જામનગરની અંદર આવ્યું છે. તો આવું જોડકું પરીક્ષામાં પૂછી શકે છે. હડપ્પા સભ્યતાની લિપિ વિશે સત્ય વિધાનો જણાવવાના છે. લિપિ વિશે નહીં મિત્રો, હડપ્પા સભ્યતા વિશે સત્ય વિધાનો જણાવવાના છે પ્રશ્નની અંદર. આ સભ્યતા ભારત અને પાકિસ્તાન એમ બે જગ્યાએ અવશેષો જોવા મળ્યા. હા મિત્રો, બંને જગ્યાએ અવશેષો મળ્યા છે. આ સભ્યતાના અંત પાછળનું કારણ ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણ હોવાની શક્યતા છે. અલગ અલગ ઇતિહાસકારોએ અલગ મંતવ્ય આપ્યા છે, એટલે બધા વિધાનો સત્ય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. એ અને બી બંને વિધાન સત્ય છે. ક્વેશ્ચન નંબર 27નો જવાબ ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 28 છે ઋગ્વેદ વિશે સત્ય વિધાનો જણાવવાના છે. ઋગ્વેદની અંદર સત્ય વિધાનો 10 મંડળો છે ઋગ્વેદમાં, 1028 જેટલા શું આપેલા છે? સૂક્તો આપેલા છે. તો પહેલું વિધાન સત્ય છે. તો પહેલું વિધાન અહીં નથી એટલે ગયું. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં રચાયેલ છે. તો સંસ્કૃત ભાષાની અંદર ઋગ્વેદની રચના થયેલી જોવા મળે છે. બીજું વિધાન અહીં નથી એટલે સીધો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ત્રીજું છે તેના માધ્યમથી આર્યોના જીવનની માહિતી મળે છે. હા, આર્ય પ્રજા જે આવી એમની માહિતી પણ આપણા ઋગ્વેદમાં જોવા મળે છે. અને ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે પણ જોવા મળે છે. સંવાદ સ્વરૂપે એટલે વાર્તાલાપ સ્વરૂપે પણ તમને જોવા મળે છે. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 28નો જવાબ ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 29 ઋગ્વેદ વિશે સત્ય વિધાનો જણાવો. ઋગ્વેદની અંદર જણાવ્યું છે કે ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાંથી મળે છે. હા મિત્રો, ગણ, સભા, સમિતિ જેવી એક સંસ્થાઓ જે અત્યારે લોકસભા, રાજ્યસભા છે ને, એમ આવી સભાઓ તમને જોવા મળે છે. ઋગ્વેદમાં એનું વર્ણન છે. એટલે પહેલું વિધાન જે છે એ સાચું છે. એટલે અહીંયા નથી એટલે કાઢી નાખો. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. તો મોટું કોણ હતું? તો કે સભા જે છે ને સમિતિની સરખામણીમાં નાની હતી. તો સમિતિ મોટી હતી. કઈ મોટી હતી મિત્રો? સમિતિ મોટી હતી. સમિતિ મોટી હતી અને સભા નાની હતી. તો જો નાનું નામ છે, 2 અક્ષરનું નામ એ નાનું છે અને 3 અક્ષરનું નામ મોટું છે. તો મોટું કોણ હોય? તો મોટા અક્ષર, વધારે અક્ષરવાળું. સમિતિ મોટી હતી. જેમાં શું હતું? રાજ્યોના આગેવાનો બેસી ચર્ચા અને ન્યાય આપતા. તો એની અંદર રાજ્યના આગેવાનો બેસે ને પછી ચર્ચા કરતા, ન્યાય આપતા હતા. બરાબર? તો સમિતિની અંદર આ બધું વાત થતી હતી. ઓકે, તો સભાની અંદર આ બધી વાતો થતી હતી. ત્યારબાદ સમિતિની વાત કરીએ તો સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જેમાં રાજાની ચૂંટણી થતી હતી. ઉપરવાળું જે છે સભા માટે છે કે એમાં બેસીને ચર્ચા ન્યાય આપવા, અને સમિતિની અંદર વાત આવે તો ચૂંટણીની અંદર વાત આવે કે રાજાની ચૂંટણી અહીંયા થતી હતી. ત્રીજું વિધાન સત્ય છે એટલે ત્રીજું વિધાન સત્ય છે એટલે ત્રીજું અહીંયા નથી, અહીંયા પણ નથી. એટલે જવાબ થઈ ગયો ઓપ્શન ડી. તો બેન જોઈ લઈએ આપણો જવાબ તો ઓપ્શન ડી ફાઇનલ. રાજાને મદદ કરવા સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. તો ચોથું વિધાન સત્ય છે. 29માનો જવાબ થશે ઓપ્શન ડી. તો મિત્રો ધ્યાન રાખજો, સભાની અંદર શું થતું? તો ન્યાય આપતા, ચર્ચા થતી અને ન્યાય આપવાની વાત થતી. સમિતિની અંદર શું થતું? તો કે રાજાની ચૂંટણી થતી હતી. 30મા પ્રશ્ન વિશે જણાવો સત્ય વિધાન. ઋગ્વેદની અંદર સત્ય વિધાનો જણાવવાના છે. ઋગ્વેદમાં ગવેષણા શબ્દનો ઉલ્લેખ છે જેનો અર્થ શું થાય છે? યુદ્ધ થાય છે. હા મિત્રો, ગવેષણા એટલે શું? ગાયો માટેનું યુદ્ધ. પહેલાના જમાનામાં ઋગ્વેદ કાળ દરમિયાન શું છે? કૃષિનું એટલું મહત્વ નહોતું, ગાયોનું મહત્વ વધારે હતું. જેની જોડે ગાયો વધારે ધનવાન, એટલે ગાયો માટે યુદ્ધ થતું હતું. એટલે ગવેષણા શબ્દનો અર્થ થાય છે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ છે. તો 10 રાજાઓ વચ્ચે લડ્યા, તેમાં ભરત વંશના રાજાનું વિજય થયો હોવાના કારણે આપણા દેશનું નામ ભરત પડ્યું. એટલે બંને વિધાન સત્ય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 30માં જવાબ થશે ઓપ્શન સી. એ અને બી બંને વિધાનો સત્ય છે. 31મો પ્રશ્ન છે ઋગ્વેદ વિશે સત્ય વિધાનો જણાવો. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવનની માહિતી મળે. હા મિત્રો, આર્યોના સામાજિક જીવનની માહિતી આપણને ક્યાંથી મળે? ઋગ્વેદમાંથી મળે છે. આર્યોના સમાજનું એકમ કુટુંબ હતું. એ લોકો કુટુંબ વ્યવસ્થામાં રહેતા હતા. તો બીજું વિધાન પણ મિત્રો સત્ય છે. એટલે બીજું અહીંયા નથી એટલે એ પણ કાઢી નાખો.
ત્રીજું, આર્યોની પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. હા, પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તમને જોવા મળે છે આર્યની અંદર. તો આ પણ વિધાન જોયું, આમાં ત્રીજું નથી એટલે જવાબ શું થશે? ઓપ્શન ડી. ચોથું જોઈ લઈએ, આર્યોનો સમાજ વર્ણ જ્ઞાતિ વ્યવસ્થામાં વહેંચાયેલો નહોતો. શરૂઆતની અંદર વર્ણ વ્યવસ્થા કે જ્ઞાતિ વ્યવસ્થા તમને ઋગ્વેદ કાળમાં જોવા મળતી નથી. તો ચોથું વિધાન સત્ય છે. ચારેય વિધાન સત્ય છે એટલે આપણે 31મા પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન ડી. 32મો પ્રશ્ન છે, આર્યોના સામાજિક જીવન વિશે સાચા વિધાનો જણાવવાના છે. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન હતું, સારું એવું હતું ને સ્ત્રી સ્વતંત્રતા ધરાવતી હતી. તો મિત્રો પહેલું વિધાન સાચું છે. આર્ય સંસ્કૃતિ દરમિયાન સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું અને સ્વતંત્રતા પણ એ લોકોને મળતી હતી. તો પહેલું વિધાન અહીં નથી. સ્ત્રીઓને સહધર્મચારીણી એટલે કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય તો જોડે રાખવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક હતી. તો બીજું વિધાન પણ સત્ય છે એટલે બીજું અહીંયા નથી એટલે કાઢો. અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી આજે સ્ત્રીઓ જે છે એમણે ઋગ્વેદની ઋચાઓ એટલે કે ઋગ્વેદના મંત્રોની રચના કરી છે એટલે ઓપ્શન ત્રીજો પણ સાચું છે એટલે અહીં નથી એટલે ઓટોમેટિક જવાબ ઓપ્શન ડી થઈ જશે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા એટલે કે ક્વેશ્ચન નંબર 32માં જવાબ થશે બધા જ વિધાનો સત્ય છે. ચારેય વિધાન સત્ય છે મિત્રો. તો આર્યના સામાજિક જીવનની માહિતી તમને 4 વિધાન પરથી ખબર પડી જાય. ક્વેશ્ચન નંબર 33, ઋગ્વેદ વિશે સત્ય વિધાનો જણાવો. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે. તો આ બધા જ દેવતાઓનો ઉલ્લેખ તમને ક્યાં જોવા મળે? ઋગ્વેદમાં. કયા? ઇન્દ્ર, વરુણ, અગ્નિ ને સૂર્ય. ઇન્દ્ર, વરુણ, અગ્નિ ને સૂર્ય. તો પહેલું વિધાન સત્ય છે. બીજું, સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે. તો સવારની દેવી કોણ હતી? તો ઉષા. સાંજની દેવી કોણ છે? તો અદિતિ. બંનેનો ઉલ્લેખ તમને જોવા મળે એટલે બંને વિધાન સત્ય છે. ઓપ્શન સી, બંને વિધાન સત્ય છે આપણો જવાબ થશે કારણ કે અહીંયા ઉપરના બંને વિધાન સત્ય છે. તો ક્વેશ્ચન નંબર 33નો જવાબ ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 34 છે, ઋગ્વેદ વિશે અસત્ય વિધાનો. અહીંયા સત્ય નથી મિત્રો, અસત્ય વિધાનો જણાવવાના છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચાઓ ઘણી જગ્યાએ જોવા મળે. હા મિત્રો, ગાયની ચર્ચા પણ છે, ઘોડાની છે, બળદની છે, બધી જ છે. તો અસત્ય વિધાન જણાવવાના છે એટલે આવ તો સાચું છે એટલે સાચું જવાબમાં ના આવવું જોઈએ. તો પહેલું વિધાન જવાબમાં ના આવવું જોઈએ. તો પહેલું વિધાન તો સાચું છે એટલે ના આવવું જોઈએ. સીધો જવાબ કયો થઈ જશે મિત્રો? ઓકે, જોઈ લઈએ. અહીંયા થોડુંક ઓપ્શનને સેટ કરવામાં થોડું આગા પાછી લાગે છે એટલે જોઈએ. પહેલું વિધાન સાચું છે. બીજું જોઈએ, ઋગ્વેદમાં અન્ય પશુઓની જગ્યાએ ગાયનો વધુ ઉલ્લેખ છે. મિત્રો ખોટું છે, ગાયનો વધુ ઉલ્લેખ નથી. પણ કોનો ઉલ્લેખ વધુ છે? ઋગ્વેદની અંદર ઘોડાનો ઉલ્લેખ વધુ છે કારણ કે આર્યો યુદ્ધ કરવા માંગતા, યુદ્ધ કરતા એટલે ઘોડાનો વધુ ઉલ્લેખ છે. આર્યો પશુઓ માટે યુદ્ધ કરતા હતા. આ મિત્રો વિધાન સાચું છે કે આર્યો જે છે પશુ માટે યુદ્ધ કરતા. ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ મુખ્ય હતી. કૃષિ મુખ્ય નથી મિત્રો, ગાયો માટે લડતા ને એટલે પશુપાલન મુખ્ય હતું. એટલે પશુ મુખ્ય હતું, પશુપાલન. એટલે કયા વિધાન ખોટા છે? આપણે અસત્ય કીધા તો ખોટા વિધાનો જવાબમાં લખવાના છે. તો એક બીજું વિધાન આવવું જોઈએ અને એક ચોથું વિધાન. તો બીજું ને ચોથું શેમાં છે? તો ઓપ્શન સી બરોબર છે આપણો જવાબ. ઓપ્શન સી આપણો જવાબ થશે કે બીજું ને ચોથું મિત્રો. અહીંયા 4 કરી દેવાનું. અહીંયા શું આવશે? ઓપ્શન સી ની અંદર બીજું અને ચોથું કરી દેજો એટલે જવાબ થઈ જશે ઓપ્શન સી. બીજું અને ચોથું વિધાન અસત્ય છે. આજનો સવાલ છે, કયા વેદની અંદર જાદુ, તંત્ર, ટોણા અને રોગોનો ઉલ્લેખ તમને જોવા મળે? જાદુ, તંત્ર, ટોણા, રોગો, ઔષધિ આ બધાનો ઉલ્લેખ નીચેમાંથી આ 4 વેદમાંથી કયા વેદમાં તમને જોવા મળે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે અને કોમેન્ટની અંદર તમારો સાચો આન્સર હશે તો હું તમને કોમેન્ટ પિન કરીશ. થેન્ક યુ મિત્રો. ચેનલનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને લાઈક આપજો.